શિક્ષણની ધ્રુવીય પ્રક્રિયામાં અભ્યાસક્રમ કયો ધ્રુવ ગણાય? ત્રીજો ધ્રુવ. નિષેધાત્મક મૂલ્યોનું ઘડતર કેળવણીના કયા હેતુ અંતર્ગત આવે છે? સામાજિક કે નૈતિક હેતુ? વિદ્યા એ છે જે મુક્તિ અપાવે. આ સૂત્ર ક્યાંનું છે? ઉપનિષદ. વ્યવહારવાદને અંગ્રેજીમાં શું કહેવાય છે? પ્રેગ્મેટિઝમ. પ્રેગ્મેટિઝમ શબ્દ કઈ ભાષા પરથી આવ્યો છે? ગ્રીક, પ્રેગ્મા. પ્રી સ્કૂલ શિક્ષણનો પાયો કોણે નાખ્યો? ગીજુભાઈ બધેકા, મોન્ટેસરી. ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણનો વિચાર કોણે આપ્યો હતો? મહાત્મા ગાંધી. ઔપચારિક કેળવણીમાં મૂલ્યાંકન કેવી રીતે થાય છે? પરીક્ષા દ્વારા. કઈ કેળવણીમાં ડ્રોપઆઉટની સમસ્યા સૌથી વધુ જોવા મળે છે? ઔપચારિક કેળવણી. માનવીના મન અને આત્માનું શ્રેષ્ઠ બહાર લાવવું, આ પ્રક્રિયા એટલે શું? આવિષ્કારીકરણ. પ્રાચીન સમયમાં શિક્ષણનું માધ્યમ કઈ ભાષા હતી? સંસ્કૃત. નમસ્કાર મિત્રો, ગેડિયાઝ ગાઈડન્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો તમારું સપનું શિક્ષક બનવાનું છે, જો તમે આવનારી ટેટ, ટાટ અથવા ટાટ એચએસ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો આજનો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? 1920. ગાંધીજીના મતે અક્ષર જ્ઞાન એ કેળવણીની શું નથી? અંત કે શરૂઆત? આદર્શવાદ. આદર્શવાદને બીજા કયા નામે ઓળખાવવામાં આવે છે? આધ્યાત્મિકવાદ. આઇડિયલિઝમ શબ્દ કયા બે શબ્દોનો બનેલો છે? આઇડિયા અને ઇઝમ. આદર્શવાદના પિતા કોને ગણવામાં આવે છે? પ્લેટો. પ્લેટોએ પોતાના વિચારો કયા પ્રસિદ્ધ પુસ્તકમાં રજૂ કર્યા છે? ધ રિપબ્લિક. આદર્શવાદ વસ્તુ કરતાં કોને વધુ મહત્વ આપે છે? વિચારને. આદર્શવાદ એવો સિદ્ધાંત છે જે અંતિમ સત્તા આધ્યાત્મકતાને માને છે. આ કોણે કહ્યું? દત્તા. આધ્યાત્મિક બાબતો શીખવા માટેની પૂર્વ શરત કઈ છે? શારીરિક સ્વાસ્થ્ય. આદર્શવાદ મુજબ શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? નૈતિક કે ચારિત્ર્ય વિકાસ? કોના મતે બુદ્ધિ વગર જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી? આદર્શવાદીઓના. પ્લેટોના મતે મનુષ્યે કઈ દિશામાં ગતિ કરવાની છે? સત્યમ, શિવમ, સુંદરમ. મનુષ્ય કોના દ્વારા આત્માની અનુભૂતિ કરી શકે છે? આધ્યાત્મિક વિકાસ. પ્લેટોએ શિક્ષણમાં કોનો વિરોધ કર્યો હતો? કાવ્ય અને સંગીતનો. આદર્શવાદ કઈ શિક્ષણ પદ્ધતિ પર ભાર મૂકે છે? પ્રશ્નોત્તરી કે વ્યાખ્યાન? આદર્શવાદમાં કોનું સ્થાન વિશેષ મહત્વનું છે? શિક્ષકનું. વિદ્યાર્થીઓના કાર્યોની પ્રશંસા કોણે કરવી જોઈએ? શિક્ષકે. પ્રકૃતિવાદમાં નોંધપાત્ર યોગદાન કોણે આપ્યું છે? જીન જેક રૂસો. પ્રકૃતિવાદને બીજા કયા નામે ઓળખાય છે? ભૌતિકવાદ. પ્રકૃતિ અંતિમ સત્ય કોને સ્વીકારે છે? પ્રકૃતિના નિયમોને. જગતની કોઈ પણ બાબતને કોના કાર્યકારણ સંબંધથી સ્પષ્ટ કરી શકાય? વિજ્ઞાનના. રૂસોએ કઈ અવસ્થામાં ઇન્દ્રિય શિક્ષણ પર ભાર મૂક્યો? બાલ્યાવસ્થા 0 થી 5 વર્ષ. કિશોરાવસ્થામાં રૂસો કેવા જ્ઞાનનો વિરોધ કરે છે? પુસ્તકીય જ્ઞાનનો. ખરાબ બાબતોથી દૂર રહેવાનું શિક્ષણ એટલે કયું શિક્ષણ? નિષેધાત્મક શિક્ષણ. પદાર્થ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન કઈ અવસ્થામાં શીખવવા જોઈએ? તરુણાવસ્થામાં. પ્રકૃતિવાદ કઈ પદ્ધતિનો સ્વીકાર કરે છે? હ્યુરિસ્ટિક કે સ્વનિરીક્ષણ? ભ્રમણ દ્વારા શિક્ષણની હિમાયત કોણે કરી? રવિન્દ્રનાથ ટાગોર. રૂસો સ્ત્રીઓને કયા પ્રકારનું શિક્ષણ આપવા માંગતા હતા? ગૃહજીવન કે લલિત કલાનું? રૂસો સ્ત્રીઓને શેની આપવાનો વિરોધ કરે છે? વધુ સ્વતંત્રતા. વ્યવહારવાદ કયા દેશની ફિલોસોફી છે? અમેરિકા. વ્યવહારવાદના પુરસ્કર્તા એટલે કે પ્રણેતા કોણ હતા? વિલિયમ જેમ્સ. વ્યવહારવાદ મુજબ સત્ય અને માન્યતાઓ ક્યારે સ્વીકારવી જોઈએ? ચકાસણી કરીને. જ્હોન ડ્યુઈ અને કિલપેટ્રિક કયા વાદના સમર્થક છે? વ્યવહારવાદ. વ્યવહારવાદ મુજબ જ્ઞાનનું સર્જન ક્યારે થાય છે? અનુભવ દ્વારા. બાળક સમસ્યાનો ઉકેલ જાતે લાવે તેને શું કહેવાય? સમસ્યા ઉકેલ. નવી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવું એ કયો વાદ શીખવે છે? વ્યવહારવાદ. અભ્યાસક્રમમાં ઉપયોગિતાનો સિદ્ધાંત કોણે આપ્યો? જ્હોન ડ્યુઈ. બાળકને કયા વિષયો શીખવવા જોઈએ? રુચિ અનુસારના. વ્યવહારવાદ જ્ઞાનના સ્ત્રોત તરીકે કોને ગણાવે છે? અનુભવને. વિષયોને એકબીજા સાથે સાંકળવા એટલે કયો સિદ્ધાંત? સમગ્રતાનો સિદ્ધાંત. જૂથ અભ્યાસ અને ચર્ચા પદ્ધતિ કયા વાદની ભેટ છે? વ્યવહારવાદ. વ્યવહારવાદ મુજબ શિક્ષક અને વિદ્યાર્થી શિક્ષણ પ્રક્રિયાના શું છે? બે ધ્રુવો. શાળા એ સમાજની લઘુ આવૃત્તિ છે. આ વિચાર કોનો છે?
વ્યવહારવાદ. વ્યવહારવાદ મુજબ શિસ્ત કેવી રીતે જન્મે છે? આપોઆપ કે સામાજિક કાર્યથી? અસ્તિત્વવાદના પિતા તરીકે કોણ ઓળખાય છે? સોરેન કિર્કેગાર્ડ. એક્ઝિસ્ટ શબ્દનો અર્થ શું થાય છે? અસ્તિત્વ હોવું. કયા યુદ્ધો પછી માનવી યંત્રવત બની ગયો હતો? વિશ્વયુદ્ધો. અસ્તિત્વવાદ કોના અસ્તિત્વનો વિચાર કરે છે? માનવીના. સોરેન કિર્કેગાર્ડ કયા દેશના વતની હતા? ડેનમાર્ક. અસ્તિત્વવાદ શિક્ષણ દ્વારા શેનો વિકાસ કરવા માગે છે? સ્વનો. અસ્તિત્વવાદમાં શિક્ષકની ભૂમિકા કેવી હોય છે? મેનેજર જેવી. અસ્તિત્વવાદીઓ કેવી શિસ્તનો વિરોધ કરે છે? લાદવામાં આવેલી. માનવતાવાદનો કેન્દ્રવર્તી વિષય કયો છે? માનવ. માનવતાવાદના સંદર્ભમાં કોણે વિશેષ ચિંતન કર્યું છે? હર્બર્ટ સ્પેન્સર. હર્બર્ટ સ્પેન્સર શિક્ષણનો પ્રથમ હેતુ કયો ગણાવે છે? આત્મરક્ષણ. ફુરસદના સમયનો સદુપયોગ કોનો ઉદ્દેશ્ય છે? માનવતાવાદ. માનવતાવાદે અભ્યાસક્રમમાં પ્રવૃત્તિઓની કેટલી કક્ષાઓ આપી છે? 5. હર્બર્ટ સ્પેન્સર મુજબ પ્રથમ કક્ષાની પ્રવૃત્તિમાં કયા વિષય આવે? શારીરિક વિજ્ઞાન, સ્વચ્છતા. ઇતિહાસ અને અર્થશાસ્ત્ર કઈ કક્ષાની પ્રવૃત્તિ છે? ચતુર્થ કક્ષા. કલા અને સંગીત કઈ કક્ષાની પ્રવૃત્તિ છે? 5મી. સરળથી જટિલ તરફ આ સૂત્રની હિમાયત કોણે કરી? હર્બર્ટ સ્પેન્સર. રચનાવાદનો સંબંધ કયા બે શાસ્ત્રો સાથે છે? તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન. જ્ઞાન પરોક્ષ રીતે નહીં પણ કેવી રીતે પ્રાપ્ત થાય છે? સક્રિય પ્રયત્નોથી. બોધાત્મક વિકાસની પ્રક્રિયા કેવી છે? જટિલ. રચનાવાદની પ્રથમ જટિલ સૈદ્ધાંતિક બાબત કોણે રજૂ કરી? ગ્યામ્બિટાઇસા. આધુનિક મનોવિજ્ઞાનમાં બોધાત્મકતાનો ખ્યાલ કોણે આપ્યો? પિયાજે અને બાલ્ડ્રિન. રચનાવાદ મુજબ જ્ઞાન હંમેશા કેવું હોવું જરૂરી નથી? સાચું. સાહચર્યની સંકલ્પના સૌ પ્રથમ કોણે આપી? એરિસ્ટોટલ. એરિસ્ટોટલ કયા દેશના ફિલોસોફર હતા? ગ્રીક. વિચારો એકબીજા સાથે શેનાથી જોડાય છે? સાહચર્યથી કે અનુભવથી? થોર્નડાઇક કયા વાદ સાથે સંકળાયેલા છે? સાહચર્યવાદ. પુનરાવર્તનનો નિયમ કોણે આપ્યો? થોર્નડાઇક. અસરનો નિયમ કોણે આપ્યો? થોર્નડાઇક. જો તમને વિડિયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો અને આવું જ મહત્વપૂર્ણ કન્ટેન્ટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સાથે પણ આ વિડિયો શેર કરો જેથી તેઓને પણ તૈયારીમાં મદદ મળે.